જય ભગવાન. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભગવાન શિવજીને મનાવવા માટે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને ભગવાન શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રાવણ મહિનામાં શું કરવું, શું ના કરવું, કઈ બાબતનું રાખવું ધ્યાન, અને ભગવાન ભોલેનાથના 16 સોમવારનું વ્રત કરવાની વિધિ વિધાન પણ આજના એપિસોડની અંદર હું તમને જણાવવાનો છું. પરંતુ તમે જો કદાચ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચોક્કસ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલનું બટનને પણ ચોક્કસ તમે દબાવતા રહેજો. મિત્રો, ખાસ કરીને શ્રાવણ માસ, એવું કહેવાય છે કે શ્રવણ ક્રિયતે ઇતિ શ્રાવણ. શ્રાવણ માસની અંદર શિવ કથાનું શ્રવણ કરવું એ બહુ શુભ માનવામાં આવે છે. શ્રાવણ માસની અંદર જપ, તપ, વ્રત, દાન, ઉપવાસ અને હવન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. શ્રાવણ માસમાં આપણે બધાએ ભગવાન ભોલેનાથની પૂજા કરવી જોઈએ, પરંતુ શિવ અને પાર્વતીને માતા પિતા માનીને પૂજા કરવી જોઈએ. કેમ કે જ્યારે આપણા માતા પિતાએ આપણી પાછળ હંમેશા આપણે ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા ત્યારે આપણે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમ આ તો જગતના માતા પિતા છે. એટલે શાસ્ત્રમાં લખ્યું છે, જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. જગતના માતા પિતા શિવ અને પાર્વતી છે. એટલે શ્રાવણ માસ જ્યારે જગતના માતા પિતાનો હોય અને શ્રાવણ માસ હોય ત્યારે આપણે શક્ય હોય એટલું શિવજીની ઉપાસના કરીએ. કેમ કે શિવજી સૌથી ભોળાદેવ છે અને સૌથી શીઘ્ર પરિણામ આપે છે. જીવનના સમસ્ત દુઃખોને દૂર કરવા માટે મહાદેવજીના પૂજન વિધિ આપણે કરવી જોઈએ. હવે શ્રાવણ માસમાં કઈ કઈ વસ્તુ કરી શકાય? શક્ય હોય તો રોજ શિવજીને અભિષેક કરવો. બીજા નંબરની વાત, શિવ ચાલીસાનો પાઠ કરી શકાય. શ્રાવણ માસમાં શિવ મંત્ર લેખન, એક નોટની અંદર શિવજીના મંત્રો લખી શકાય. શ્રાવણ માસની અંદર નિત્ય બિલીપત્ર શિવજીને અર્પણ કરાવી શકાય. શ્રાવણ માસની અંદર શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરી શકાય. શ્રાવણ માસની અંદર શિવ પાર્થેશ્વર પૂજન કરી અને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો. એના સિવાય કદાચ તમને સમય ના મળે શિવજીની પૂજા પાઠ કરવાનો, તો પોતાના ગળાની અંદર રુદ્રાક્ષની માલા ધારણ કરી અને ભાગ્યમાં ભસ્મનું તિલક કરી અને મનમાં ખાલી શિવજીનું નામ લેશો ને, તો એનાથી પણ તમારું કલ્યાણ થાય છે. કેમ કે રુદ્રાક્ષ એટલે સ્વયં શિવ કહેવામાં આવે છે, શિવજીનો અંશ, અને શિવજીના અંશને રુદ્રાક્ષને પહેરી રાખો ને તો મહાદેવજીની કૃપા મળે છે. શ્રાવણ માસની અંદર શિવજીને પ્રિય ધતુરાનું પુષ્પ શિવજીને અર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ. મહામૃત્યુંજયના જપ અને મહાદેવજીનો હવન કરી શકાય. શંકર ભગવાન શિવાલયની અંદર સાવરણીનું દાન કરવું જોઈએ. જો કોઈ શિવાલય આજુબાજુમાં હોય તો સાવરણી લઈ અને શ્રાવણ માસમાં શિવાલયમાં સાવરણીનું દાન કરવાથી પણ ભગવાનની કૃપા મળે છે. શ્રાવણ માસમાં શું ના કરવું? તો ખાસ કરીને અક્રોધનાઃ શૌચપરાઃ સતતમ બ્રહ્મચારી દેવ ધ્યાનદાન્ય પ્રસન્ન મનસ સદા. ક્રોધ ન કરવો જોઈએ, જીવ હિંસા ના કરવી જોઈએ, વડીલોનું અપમાન ન કરવું જોઈએ. ખાસ કરીને ન ખાવાની વસ્તુ ન ખાવી જોઈએ, ન પીવાની વસ્તુ ન પીવી જોઈએ. વિના ભસ્મ ત્રિપુરેણ વિના રુદ્રાક્ષ માલયા. શ્રાવણ માસમાં રુદ્રાક્ષ અને ભસ્મ, રુદ્રાક્ષ ધારણ કરી ભસ્મનું તિલક કરી અને શિવજીની પૂજા તમે કરો, બહુ જ જોરદાર પરિણામ મળે છે. શિવજીને અભિષેક પ્રિય શિવ. શિવજીને દૂધ, દહીં, ઘી, મધ, ભાંગ, ભસ્મ, શેરડીનો રસ વગેરે દ્રવ્ય, વિવિધ દ્રવ્યથી શિવજીની પર અભિષેક કરવામાં આવે તો શિવ પ્રસન્ન થાય છે. બિલીપત્ર શિવજીને અર્પણ કરજો. બિલીપત્ર લેવાનું, એના ઉપર ઓમ નમઃ શિવાય ચંદનથી લખી પકડવાનું બિલીપત્ર સીધું અને ચડાવવાનું શિવલિંગની ઉપર ઊંધું. આ રીતે બિલીપત્ર અર્પણ કરવાથી પણ શિવજી પ્રસન્ન થાય છે. બહુ બધા દુઃખ આવતા હોય તો શ્રાવણ માસની અંદર શિવજીની ઉપર કાળા તલ અર્પણ કરજો. ભાંગનો પ્રસાદ શિવજીને અર્પણ કરજો. પણ એક વાત ધ્યાનમાં રાખજો કે ભગવાન શિવજીની ઉપર શંખ દ્વારા અભિષેક ન કરતા. કેમ કે શંખ દ્વારા શિવજીને અભિષેક ન કરવો જોઈએ, શાસ્ત્ર ના પાડે છે. અને શ્રાવણ માસની અંદર જ્યારે વિધિ વિધાન પૂજા પાઠ પતી જાય તો તરત પૂજામાંથી ઊભા ન થવું જોઈએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો તમારે 108 વખત તમારે એ મંત્ર જપ
કરવા જોઈએ. દર્શક મિત્રો, હવે હું તમને જણાવીશ શ્રાવણ માસની અંદર જો તમે સોમવારનું વ્રત કરવા માંગતા હોય, 16 સોમવારનું વ્રત, તો એ પણ તમારે કઈ રીતે કરવું એની પણ જાણકારી હું તમને આપું છું. દર્શક મિત્રો, 16 સોમવારના વ્રતની વાત કરીએ તો એવું કહેવાય છે કે આ વખતે શ્રાવણ માસનો પ્રારંભમાં જ સોમવાર છે. આપણે બધા સૌ જાણીએ છીએ કે શિવજીને પ્રિય સોમવાર, અને એક મહિનામાં આમ જોવા જાય તો 4 સોમવાર આવતા હોય છે. પણ આ વખતનો જે યોગ છે, આ વખતનો જે સોમવાર છે, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ, અને પહેલો જ દિવસમાં સીધો સોમવાર, અને આખા મહિનામાં 5 સોમવાર આવે છે. જ્યારે 5 સોમવાર આવતા હોય ત્યારે સમજવાનું કે શિવજીની વધારે કૃપા મળવાની છે. કેમ કે શિવજીને પંચાક્ષર મંત્ર, શિવજીનો મોટો મંત્ર ઓમ નમઃ શિવાય, જેને પંચાક્ષર મંત્ર કહેવાય. શિવજીને પંચવક્ત્રની પૂજા કરવામાં આવે છે, અને પંચ તત્વ પૃથ્વી, જલ, તેજ, વાયુ ને આકાશ. તો જ્યારે શ્રાવણ માસમાં શરૂઆતમાં જ્યારે સોમવારથી જો એનો પ્રારંભ થતો હોય તો આ શ્રાવણ માસ શીઘ્ર પરિણામ આપશે. એમાંય પણ જે લોકોને 16 સોમવારનું વ્રત કરવું હોય તો એના માટે ખાસ વિધિ વિધાન કહી દઉં છું. સોમવારનું વ્રત જે છે, શ્રાવણ મહિનાના સોમવારથી આ વ્રત લેવાનું હોય છે, જેમાં 16 સોમવાર વ્રત કરવાનું હોય છે. અને એની પણ એક કથા છે કે એક વખત અમરાવતી નગરીની અંદર શિવ અને પાર્વતી 64 રમતા હતા. એમાં શિવ પાર્વતી રમતા રમતા જ્યારે પાર્વતી કહે, શિવજી જીતી ગયા, પાર્વતી કહે તમે ભોળાનાથ ચીટિંગ કરી છે મારી સાથે, તમે દગો કર્યો છે. ભગવાન કે ના, મેં હું સીધી રીતે રમ્યો છું. છતાં એક બ્રાહ્મણને પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું શિવજી જીતી ગયા. પાર્વતીને ગુસ્સો આવ્યો, પાર્વતીજીએ શ્રાપ આપ્યો છે, બ્રાહ્મણને કોઢ થયા છે, અને પાર્વતી ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે થોડા દિવસો બાદ જ્યારે પાર્વતી આવ્યા ત્યારે બ્રાહ્મણના જે કોઢ હતા એ ગાયબ થઈ ગયા. પાર્વતી બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, તને તો કોઢ થયા હતા, મેં તો શ્રાપ આપ્યો તો કોઢ કઈ ન ગયા? ત્યારે બ્રાહ્મણ કહે કે શિવજીએ મને 16 સોમવારના વ્રતનું કહ્યું હતું અને મેં કર્યા છે, જેથી મારું દુઃખ દૂર થયું. પાર્વતીને ખબર પડી કે 16 સોમવારનું વ્રત કરવાથી દુઃખ દૂર થાય છે. પાર્વતીનો પુત્ર કાર્તિક સ્વામી રિસાઈને ગયા હતા. પાર્વતીએ કર્યું વ્રત તો એ પણ પાછા આવ્યા. ત્યાર પછી આ વ્રત કાર્તિક સ્વામીએ કર્યું. એમના મિત્ર વામન એ પણ એમને દૂર હતો, પણ આ વ્રતથી વામન એમને પ્રાપ્ત થયું. વામને વ્રત કર્યું એની પત્ની માટે, પત્ની પ્રાપ્તિ થઈ, અને પત્નીએ એના દીકરા માટે સંતાન પ્રાપ્તિ માટે વ્રત કર્યું અને સંતાન પ્રાપ્ત થયું. મતલબ આ 16 સોમવારનું વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. જેમાં 7 શેરવાળો દોરો લેવાનો છે, અને એ દોરાને 4 ગાંઠ મારવાની છે. બહેનોએ ડાબા હાથે અને પુરુષોએ જમણા હાથે આ દોરો બાંધવો જોઈએ. આ રીતે વિધિ વિધાન કરી શકાય. જ્યારે તમે સોમવારનું વ્રત લીધું છે ત્યારે શ્રદ્ધા અને ભાવથી ભગવાન શિવજીની સવાર અને સાંજ પૂજા કરવાની છે. સોમવાર તમે વ્રત કર્યો ત્યારે નકોડો અથવા એક ટાણું આ પ્રમાણે કરી શકો. સોમવારનો વ્રત કર્યો ત્યારે શિવજીને સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. ભગવાન શિવજીની જે વાર્તા જે છે તેને શ્રવણ કરવું જોઈએ. શિવજીનું પૂજન કરી, આરતી કરી અને વાર્તા શ્રવણ કરવી જોઈએ. 17મો સોમવાર જે છે તમારે એને ઉજવવાનો હોય છે, જેમાં 1.25 શેર ઘઉં, 1.25 શેર ઘી અને ગોળનો તમારે લાડુ બનાવવાનો છે. અને લાડવા જે બનાવો એના 4 ભાગ કરવાના છે, જેમાંથી એક ભાગ જે શિવજીની પૂજા કરતા હોય શિવ પૂજારીને આપવાનો હોય છે, બીજો ભાગ નાના બાળકો જે રમતા હોય છે એને આપવાનો છે, ત્રીજો ભાગ ગાયોને ચરાવનાર જે ગોવાર હોય છે એને આપવાનો હોય છે, અને ચોથો ભાગ કીડિયાનું પૂરવાનું હોય છે. આ રીતે 17મા સોમવારે તમારે કરવાનું, અને વિદ્વાન પંડિતને બોલાવી શિવજીનો સંકલ્પ વિધિ વિધાન પૂજા કરી અને બ્રાહ્મણની પૂજા કરવાની. કેમ કે જે બ્રાહ્મણ છે સ્વયં શિવ છે અને ગોરાણી છે એ પાર્વતીનું સ્વરૂપ ગણવામાં આવે છે. ભૂદેવને વસ્ત્રદાન, દાન દક્ષિણા આપી અને સંકલ્પ તમારે લેવડાવવાનો છે. હવે રહી વાત, કદાચ કોઈ વ્રત લીધું છે અને વ્રત ક્યાંક ભંગ થયું હોય તો વ્રત ભંગ ન થાય એનું પહેલાં તો ધ્યાન રાખવું બને ત્યાં સુધી. કદાચ કોઈ મારા બહેનોએ વ્રત લીધું હોય અને કોઈ 5-6 દિવસ હાથ ચોખ્ખો નથી, તો એ દરમિયાન એમને શું કરવાનું? તો આ જે વ્રત લીધું હોય તો એ દરમિયાન ઉપવાસ કરવાનો છે, અને દૂરથી શિવજીને દર્શન કરવા અથવા મંદિરની બહાર શિવજીને જે ધજા હોય એને દર્શન કરવા, અથવા મનોમન આંખ બંધ કરી શિવ પાર્વતીને મનોમન પૂજન કરી લેવું, અને ઉપવાસ કરીને તમે આ વ્રત કરી શકો છો. તો આ રીતે 16 સોમવારનું વ્રત કરવામાં આવે છે, અને જે વ્યક્તિ 16 સોમવારનું વ્રત કરે છે ભગવાન શિવ અને પાર્વતી એના મનોરથ પૂર્ણ કરે છે. તો શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે, પહેલો સોમવાર છે, તો વ્રત
તમે કરો, તમારા મનના મનોરથ પૂર્ણ થશે. અને શ્રાવણ માસ દરમિયાન શક્ય હોય એટલું ભગવાન ભોલેનાથનું જપ, તપ, વ્રત, પૂજન, અભિષેક વગેરે ચોક્કસ કરજો અને તમારા સંકલ્પ સિદ્ધ થશે. કેમ કે આ શ્રાવણ માસ બહુ ચમત્કારી અને કલ્યાણકારી છે. દર્શક મિત્રો, ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલની અંદર જ્યારે ધર્મને લઈને, ભક્તિને લઈને અને આવા શ્રેષ્ઠ સચોટ જાણકારી આપવા માટે હંમેશા અમે વિડીયો બનાવતા હોઈએ છીએ. પરંતુ તમે પણ આ વિડીયો તમને સારો લાગે તો એક કામ તમારે ચોક્કસ કરવાનું છે. આવી ધાર્મિક માહિતી સારા લોકો સુધી પહોંચે તો વિડીયોને તમે આગળ ગ્રુપમાં શેર કરજો. તમે કદાચ અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો એ કરજો, બેલનું બટન દબાવજો, વિડીયોને લાઈક કરજો. અને સાથે સાથે જ્યોતિષને લઈને સચોટ તમારે કદાચ માર્ગદર્શન જોતું હોય, સાચું ભવિષ્ય તમારું શું છે, તો એના માટે તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો, એપોઇન્ટમેન્ટ લઈ અને આપ અમને મળી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.